પૂજાત્રિક ભાગ 9 ફળ પૂજા. ઇન્દ્રાદિક પૂજા ભણી ફળ લાવે ધરી રાગ. પુરુષોત્તમ પૂજા કરી માંગે શ્રીફળ ત્યાગ. હે પરમાત્મન, વૃક્ષનું અંતિમ સંપાદન ફળ હોય છે, તેમ આપની ફળ પૂજાનું પ્રભાવે મને પણ મારી પૂજાના અંતિમ ફળ રૂપે મોક્ષ પ્રાપ્ત થાવ. ફળ પૂજા સમયની ભાવના. હે ભીડભંજન, કહેવાય છે કે ફળથી ફળ નિર્ધાર. હે મારા વાલા પ્રભુ, મારા દિલમાં મને ચોક્કસ વિશ્વાસ પેદા થયો છે કે મારી આ ફળ પૂજા નિષ્ફળ નહીં જાય. હે ભવભંજન, તારી સમક્ષ કરેલી આ ફળ પૂજા સફળ થઈને જ રહેશે, મને ચોક્કસપણે ફળ આપનારી થશે. હે દુઃખભંજન, હું તમને ખુલ્લા દિલે કહી દઉં કે મારે મોક્ષ ફળ સિવાય કશું જોઈતું નથી. તું ત્યારે પણ મારી પર મહેર કરે ત્યારે મને માત્ર મોક્ષ આપજે. આ પ્રાણેશ્વર, મારી એથી જરીકે ઓછું નથી જોઈતું, તેમ મારે એથી વધારે પણ કંઈ નથી જોઈતું, માત્ર જોઈએ છે મોક્ષ ફળ. હે દર્દભંજન, આ સંસારમાં હું તારા વિના દુઃખી છું. તારા વિરહની વેદનાઓથી મારી છાતી ચીરાઈ રહી છે. ઓ પ્રાણેશ, આજની આ ફળ પૂજાના રૂડા પ્રતાપે મને જલ્દીથી મોક્ષ ફળ મળે તો હું તારી પાસે પહોંચી શકું. હે કર્મભંજન, ખરેખર સાચા હૃદયથી તને જણાવું છું કે હું તારા વિના રહી શકતો નથી. જેમ વૃક્ષ પત્ર પુષ્પ આપ્યા પછી અંતે જેમ ફળ આપે છે, તેમ હેમ પરમાત્મા, આ સંસારમાં આપે મને પુત્ર પુષ્પ રૂપે સદગતિ, સુખ, શાંતિ, સહાબી બધું જ આપ્યું છે. હે મોહભંજન, હવે શીઘ્રતાયા અને મને મોક્ષરૂપી ફળ પ્રદાન કરો, એ જ મારી એકની એક અંતિમ મનોકામના છે. એ પુણ્યાત્મા 40 વર્ષ બાદ પ્રભુ પૂજામાં જોડાયા. મુનિશ્રીના પ્રવચનોની અસર એમના અંતરમાં રણજણી રહી હતી. કશું જ આવડતું નહોતું, છતાંય તે બધું શીખ્યા અને પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાનો નિયમ ગ્રહણ કર્યો. દિન પ્રતિદિન આનંદ વધતો ગયો અને પૂજન દ્રવ્યો પણ વધતા ગયા. તેઓ સંપૂર્ણ પૂજા સ્વદ્રવ્યથી જ કરવા લાગ્યા. એમાં પણ રોજે રોજ નૈવેદ્ય, ફળ વગેરે દ્રવ્યો બદલાવતા રહેતા. આજે બરફી ચડાવે તો કાલે પેંડા, પરમ દિવસે લાડુ, એમ ફળ પણ રોજ બદલતા. કોક દી શ્રીફળ તો કોક દી મોસંબી, એવા સુંદર ફળો એ ભાવપૂર્વક પ્રભુને સમર્પિત કરતા કે જન્મ પછી ક્યારેય નહીં મળેલી ચિત્ત પ્રસન્નતા તેમના આ ફળ પૂજા દ્વારા મળવા લાગી. વાસના તૂટવા લાગી, ધન વધવા લાગ્યું અને મન પ્રસન્ન બનવા લાગ્યું. ધંધાનો રસ ઓછો થવા લાગ્યો અને પ્રભુ ભક્તિમાં દિલ વધુ ને વધુ ચોંટવા લાગ્યું. ઓ ભાઈ, પ્રભુની પૂજામાં શું નથી સમાયું તે સવાલ છે. એવરીથિંગ ઇઝ ઇન વન. પરમાત્મા પૂજા છે. તે દિવસે આદ્ર નક્ષત્ર હતું. કેરી ચૂસવાનો છેલ્લો દિવસ હતો. એક યુવાન પોતાના ફેમિલી સાથે પાલિતના આવ્યો હતો. એણે આખો બજાર ઘૂમી ફરીને હાઈ ક્લાસ કેરી પસંદ કરી. થેલીમાં કેરી લઈને એ નિવાસસ્થાને આવ્યો. કેરીનો રસ કાઢવાની તૈયારી થઈ અને એના મનમાં વિચાર બદલાય. અરે, આખી સિઝન ભરપેટ કેરીઓ ઉડાવી છે તોય જીવ ધરાયો નથી. તું શું આજની આ કેરીઓ ચૂસવાથી જીવ ધરાઈ જવાનો છે? જીવડા રહેવા દે, આ અખતરો, આજે જવા દે આ કેરીનો સ્વાદ. એણે કેરીનો આ સ્વાદ મુલતવી રાખ્યો અને પછી એ તમામ કેરીને વરખ લગાડીને પ્રભુના મંદિરે લઈ ગયો. 33 કેરીઓથી ભરેલી આખો થાળ ફળ પૂજામાં આદિશ્વર દાદાને સમર્પિત કર્યો. પ્રભુ પૂજાના કેવો ચમત્કાર છે કે તે મહિનાનો બરાબર ₹33,000નો પાક્કો નફો ધંધામાં એણે મળ્યો. 33 કેરીના 33,000. હવે પેલી પંક્તિ યાદ કરી લઈએ તો સારું. પંચકોડીને ફૂલડે પામ્યા દેશ 18, કુમારપાળ ભૂપાળ થયા, વર્ત્યો જય જયકાર. કેટલીક સાવધાની. પરમાત્માની ફળ પૂજામાં સારા ઉત્તમ જાતિના ફળો વાપરવા. પૂજામાં જે કોવાઈ ગયા હોય, જેને કાળા ડાઘ પડી ગયો હોય અને જે તુચ્છ ફળ ગણાતા હોય તેવા ફળોને ન વાપરવા. ફળોમાં શ્રીફળ, બીજોરું વગેરે ફળો ઉત્તમ જાતિના ગણાય છે. અક્ષત, નૈવેદ્ય, ફળ આદિ દ્રવ્યોને પહેલાં થાળીમાં મૂકવા. થાળીના 2 હાથે પકડવી. નમોરત બોલી, દુહો બોલી, મંત્ર બોલીને પછી તે દ્રવ્યો પાટલા પર ચડાવવા. ડબ્બીમાં હાથ નાખી ચોખ્ખા હાથમાં લઈ સીધો સાથિયો શરૂ કરવાને બદલે ઉપરોક્ત વિધિ પ્રમાણે ક્રિયા કરવી. પૂજાના દ્રવ્યો નાભીથી નીચે ન રાખવા તથા મેલા વસ્ત્રોમાં બાંધીને કે ઢાંકીને તે દ્રવ્યો ન લાવવા. અક્ષત, નૈવેદ્ય, ફૂલ પૂજા પ્રભુની સન્મુખ કરવી. ઘરેથી લાવેલા અષ્ટદ્રવ્યોથી પૂજા પૂર્ણ થયા બાદ મનથી વિચારવું કે હે પ્રભુ, મારાથી શક્ય તેટલા ઉત્તમ દ્રવ્યો આપને ચડાવ્યા, પણ આથી એમ ઉત્તમ પ્રકારનું જે દ્રવ્યો હોય તેને પણ હું મન વડે આપને ચડાવું છું. ચામર પૂજા. ચામર વિજે સૂર મન રીજે, વિજે થઈ ઉજમાળ. ચામર પ્રભુ શિર ઢાળતા કરતા પુણ્ય ઉદય થાય. પરમાત્માની સન્મુખ ચામર વીંચતા વિચારવું કે હે રાજરાજેશ્વર, આ ચામર આપણા ચરણમાં નમીને જેમ તરત જ પાછો ઊંચે જાય છે, તેમ આપના ચરણમાં લલીને નમનારો હું પણ અવશ્ય ઉર્ધ્વ ગતિને પામીશ. પ્રભુજી, પેલી સ્તવન પંક્તિ મને યાદ આવી જાય છે.
ઝીણઝી ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે લાલ, મારા નાથજી રે લોલ, ઝીણઝી કે જે નમે એમ અમે હમ પરે તે ભવી, ઉર્ધ્વ ગતિ લહે રે લોલ, મારા નાથજી રે લોલ. દર્પણ પૂજા. પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાળ, આત્મદર્પણથી જુએ દર્શન હોય તત્કાલ. પરમાત્માની સન્મુખ દર્પણ ધરતા વિચારવું કે હે સ્વચ્છ દર્શન, હું જ્યારે અરીસામાં નજર કરું છું ત્યારે જેવો છું તેવો તત્કાલ દેખાઉં છું. પ્રભુ આપ પણ એકદમ નિર્મળ અને સ્વચ્છ અરીસા જેવા છો. જ્યારે આપની સામે જોઉં છું ત્યારે હું ભીતરથી જેવો છું તેવો દેખાઈ આવું છું. હે આદર્શ, તારી સામે જોયા પછી લાગે છે કે મારો આત્મ સર્વત્ર કર્મના કરદમથી કરડાયેલો છે. હે વિમલ દર્શન, કૃપાનો એવો ધોધ વરસાવો કે જેના જલપ્રવાહમાં મારો કર્મ કરદમ ધોવાઈને સાફ થઈ જાય. પ્રભુ, આપ જેવા આ દર્પણમાં દેખાઈ રહ્યા છો તેવા જ મારા દિલ દર્પણમાં હર હંમેશા દેખાતા રહેજો. પ્રભુ, દર્પણ ધરીને મારું દર્પ અભિમાન પણ હવે હું આપને અર્પણ કરી દઉં છું. વસ્ત્ર પૂજા. વસ્ત્ર યુગલની પૂજના, સૂર્યાપ સુરવરે કીધ, ત્રીજી પૂજા કરી અને રત્નત્રય વર લીધ. પરમાત્માની પુષ્પ પૂજા કર્યા બાદ બે સુંદર વસ્ત્રો પ્રભુના મસ્તક ચડાવીને વસ્ત્ર પૂજા કરવાનો વિધિ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. 17 ભેદી પૂજામાં પણ ત્રીજા નંબરે વસ્ત્ર યુગલ પૂજા આવે છે. વસ્ત્ર ચડાવવાની વિધિ પણ આવે છે, પરંતુ જિનાલયમાં તે વિધિ પ્રમાણે વસ્ત્ર પૂજા જોવામાં આવતી નથી. સારનાથ, બનારસ, ગયા, રાજગ્રહી વગેરે સ્થળોમાં બુદ્ધ મંદિરોમાં આજે પણ વસ્ત્ર પૂજા પ્રચલિત છે. અનેક બુદ્ધિસ્ટો સફેદ કોરા વસ્ત્રો બુદ્ધ પ્રતિમા પર ચઢાવે છે. આપણે ત્યાં વસ્ત્ર પૂજા ભૂલાઈ જવાના કારણે જ્યારે નવા કપડાની ખરીદી કરવાનો પ્રસંગ ઊભો થાય છે ત્યારે દીકરા દીકરી વહુરોને યાદ કરીને તેમના કપડાં માટે કાપડ લેતા આવીએ છીએ, પણ જિનેશ્વર પરમાત્મા યાદ આવતા નથી. હવેથી જ્યારે પણ કાપડ ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે સૌ પ્રથમ ઊંચી જાતના મળમલમાંથી પ્રભુ માટે 2 અંગલૂછના બની શકે તેટલું કાપડ તો અવશ્ય ખરીદવું અને પરમાત્માને તે વસ્ત્રો ચઢાવવા. ત્યારબાદ જ પોતે નવા વસ્ત્ર પહેરવાનો પ્રારંભ કરો. દરેક જીન પૂજકો આ રીતે જો વસ્ત્ર પૂજા કરતા રહે તો મંદિરમાં અંગલૂછનાનો ક્યારેય તોટો પડે નહીં. કેટલાક જિનાલયોમાં જે સાવ મસોતા જેવા ફાટેલા અંગલૂછના વપરાય છે તે વપરાતા પણ બંધ થાય. અંગલૂછના મેળા કધોણા થાય કે ફાટી જાય તો તરત જ બદલી નાખવા જોઈએ. ફાટેલું વસ્ત્ર ક્યારેય પણ પ્રભુને અંગે લગાડવું નહીં. એક ગામમાં હું દર્શન કરતો હતો તે ઘડી એક ભાઈ હાથમાં એક ડૂચો લઈને અંગલૂછના કરવા આવ્યો. મેં તે ડૂચાને ખુલ્લો કરાવ્યો તો તેમાં લગભગ 10 થી 12 મોટા મોટા કાણા પડેલા હતા અને કિનારો ફાટેલી હતી. 3 લોકના ધણીના દરબારમાં આવો ડૂચો જોઈને મારા હૃદયમાં વેદનાનો પાર ન રહ્યો. તે હજારો રૂપિયાના શૂટિંગ પીસ ખરીદનારા શ્રીમંતો પ્રભુ ભક્તિમાં આવા ડૂચા વાપરે તે શું શોભાસ્પદ છે? દરરોજ નહીં તો કમસે કમ દર બેસતા મહિને કે પર્વ તિથિને દિવસે તો અવશ્ય 2 વસ્ત્રોની જોડ પ્રભુને ચડાવી. પૂજાની વિધિ. વસ્ત્ર પૂજા કરવા માટે એક થાળીમાં 2 વસ્ત્રો મૂકી હાથમાં લઈ પ્રભુ સન્મુખ ઊભા રહેવું. પછી નમોરત બોલી ઉપરના દુઓ તથા મંત્ર બોલી 2 વસ્ત્રો પરમાત્માના મસ્તક પર મૂકવા અથવા ખુલ્લા કરીને 2 ખભા પર ઓઢાડવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.